આજરોજ નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા તથા ગરુડેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટનું ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ખાસ કરીને જનસંપર્ક અંતર્ગત યોજાયો હતો, જેમાં જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો। આ અવસરે કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓ તેમજ દેશહિતમાં લેવામાં આવેલા અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણયો અંગે જનતાને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સરકારની નીતિઓ અને વિકાસ કાર્યો પ્રત્યે જનતામાં વિશાળ વિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટે જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર સાથે જનતાના કલ્યાણ માટે સતત કાર્યરત રહે છે અને જનસંપર્ક દ્વારા જનવિશ્વાસ વધુ મજબૂત બનતો જાય છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લાના હોદ્દેદારો, મંડળ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય મુનાફ શેખ, દીવ મિરર ન્યૂઝ, રાજપીપળા, નર્મદા। ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી એક પર્વ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી હોય કે ન હોય એ હંમેશ લોકો વચ્ચે હોય છે, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી। ત્યારે ચૂંટણી આવનારા સમયમાં 100% ભારતીય જનતા પાર્ટી ગયા વખત કરતાં પણ સારા પરિણામો સાથે જીતવાની છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ચોમાસાના દેડકા સમાન છે। જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મેદાનમાં આવી જાય, જ્યારે પણ ચૂંટણી પૂરી થઈ જાય એટલે મેદાનમાંથી ગાયબ થઈ જાય। લોકો પણ એમને ઓળખે છે અને ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રેમરૂપી મત પણ ભારતીય જનતા પાર્ટીને લોકોએ આપ્યા છે। અમારા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે છેવાડાના લોકો સુધી સરકારની યોજના અને લાભ પહોંચી રહ્યા છે। એ જ રીતે ગુજરાતની અંદર પણ અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ લોકો માટે કામ કરી રહી છે। ત્યારે પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સંગઠન મજબૂત છે અને વધારેમાં વધારે મજબૂત થાય એ માટે સંગઠનના કાર્યકર્તા પણ કામે લાગેલા છે। ત્યારે આવનારા સમયમાં ચૂંટણીની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ આગળ વધવાનો છે।